मैं वापी के लोगों के लिए ऋणी हूँ। उन्होंने जिस प्रकार से हमको इस ब्लड डोनेशन कैंप और वापी आयुष ऑनर्स सम्मान में भाग लिया, उनके लिए मैं सबको आभार मानता हूँ। ये प्रोग्राम में श्री कनुभाई देसाई, कैबिनेट मिनिस्टर गुजरात, श्री योगेश चौधरी, म्यूनसिपल कमिश्नर वापी, श्री डीवाईएसपी श्री BN दवे, मिसेस गीता नारायण, डायरेक्टर बायर इंडिया, आपने सलवावना લોકલાડીલા कपिल स्वामी जी અને ઇસ્કોનના हेड भक्ति जी इधर आए और हमारे प्रोग्राम की शान बढ़ाई। ये ब्लड डोनेशन कैंप हमने सुबह 9 बजे शुरू करना था, लेकिन आपको आश्चर्य होगा कि सुबह 8 बजे के अंदर ही पेशेंट आना शुरू हो गए थे और ये ब्लड डोनेशन का काम चालू हो गया था। हमारी इच्छा है कि हम एटलीस्ट 200 बॉटल ब्लड जमा करके ब्लड बैंक को आज हम पहुंचाए। આજના કેપ્ટન દેવ અને મિસિસ દેવના સ્મરણાર્થે એમના બંને સુપુત્ર ડૉક્ટર આશીષભાઈ અને ડૉક્ટર અમિતભાઈ દ્વારા દર વર્ષે સતત આજે છેલ્લા 8-10 વર્ષથી આ પ્રોગ્રામ એ લોકો રાખે છે। એક સન્માનિત પ્રોગ્રામ અને એ સાથે બ્લડ કેમ્પનો જે આજુબાજુના વલસાડ જિલ્લાના એરિયાના જે સારા કામો કરે એમને એ લોકો સન્માનિત કરે છે અને બ્લડ કેમ્પની સેવા કરે છે એક ડૉક્ટર થઈને કે ખરેખર બ્લડની શું જરૂરિયાત છે એ બંને ડૉક્ટરો સમજે છે અને એમના પપ્પાના સ્મરણાર્થે કરે છે। તો ખરેખર પહેલાં તો હું એમને દિલથી અભિનંદન આપું છું। અને બીજી એક વસ્તુ ખાસ કહેવાની કે આ રીતે સન્માનિત કરવાથી હું પોતે બી અહીંયા મારા સન જોડે આજે એ સન્માનિત કાર્યક્રમમાં અમને પણ એમને સન્માન કર્યું। તો હું અમારા સાઈ મેકપન સ્પોર્ટ્સ લાઈફ વતી એટલું જ કહીશ કે આ રીતે એમણે જે અમને એપ્રિશિએટ કર્યા, અમે અહીંયા સ્પોર્ટ્સને વિકસાવવા માટે આજે મોદી સાહેબનું બી એક સપનું છે કે ફિટ ઇન્ડિયા, તો એના ધ્યાનમાં રાખીને મારો છોકરો સ્પોર્ટ્સમેન હતો, એને ધ્યાનમાં રાખીને અમે એક ગ્રાઉન્ડ બનાવેલું ક્રિકેટ અને એમણે અમને સ્પોર્ટ્સમેન આ ગ્રાઉન્ડ માટે સન્માનિત કર્યા। તો રિયલી હું એમને એ બાબતે હું દિલથી આભાર માનું છું। અને આગળ આપણે ત્યાંથી વલસાડ જિલ્લામાંથી કોઈ સારો છોકરો એક ઇન્ટરનેશનલ ક્રિકેટર બને, એથ્લેટિકમાં આગળ જાય, એના માટે જે કંઈ સુવિધા પાર પાડવી પડે એ અમે લોકો એના પ્રયત્નશીલ રહીશું અને અહીં અમે સ્પોર્ટ્સને જરૂર પ્રોત્સાહન આપશું। અમારો વ્યવસાય ખરેખર આમ બીજો છે, વી આર બિલ્ડર્સ, પણ સાથે અમે એક સ્પોર્ટ્સને મહત્ત્વ એ હિસાબે આપીએ છીએ કે ફિટ ઇન્ડિયા મોદી સાહેબનું જે સપનું છે એમાં અમે સહભાગી થાય બધા, એ હિસાબે અમે આ સ્પોર્ટ્સમાં વધારે ધ્યાન આપીએ છીએ। અને ફરીથી બંને ડૉક્ટર અને એમના ફેમિલી, એમની મિસિસ સર્વનો દિલથી આભાર માનું। અને આ જે પ્રોગ્રામ હતો એમાં હું ખાસ જે મુખ્ય મહેમાનો હતા અને આજના આપણા ચીફ ગેસ્ટ આપણા માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો દિલથી આભાર માનું છું, કારણ કે અહીં દરેક સંસ્થાને કનુભાઈનો દિલથી ઓલવેઝ સપોર્ટ રહી છે આ બાબતે। તો હું મંત્રીશ્રી અને જે સાથે બધા આપણા મુખ્ય મહેમાનો હતા એ સર્વનો બી આભાર માનું છું। થેન્ક યુ। स्पोर्ट्स में हमने जानबूझ के यंग टैलेंट को हमने एनकरेज करने के लिए ये अवार्ड दिया है। अगर हमको ओलंपिक्स होस्ट करना है, मोदी साहब की जो ड्रीम है कि 2036 में ओलंपिक्स करना है, हमारे पास टैलेंट की कोई कमी नहीं है। प्रॉब्लम हमारे पास ये है कि इंफ्रास्ट्रक्चर नहीं है, वर्ल्ड क्लास कोचेस नहीं है, वर्ल्ड क्लास फिटनेस जिम्स नहीं है, वर्ल्ड क्लास स्पोर्ट्स मेडिसिन डॉक्टर्स नहीं है। और ये दीप और दर्पण देसाई ये अपने लोकल लोगों को स्पोर्ट्स खास करके क्रिकेट में जो इंफ्रास्ट्रक्चर डेवलपमेंट में जो ज़रूरत है उसके लिए काम कर रहे हैं। उस हिसाब से और ये सोचकर हमने इनको ये अवार्ड दिया है।